સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું કે ફિઝિકલ ગોલ્ડ વર્સિસ ગોલ્ડ ફંડ કયું અત્યારે લ્યુક્રેટિવ છે રોકાણ માટે, સોનામાં ક્યાં કરશો રોકાણ, અને સાથે લઈશું દર્શકોના સવાલ પર. ત્યારે જ રિસન્ટલી આપણે જોયું કે સોનામાં એક ચમકની તેજી જોઈ રહ્યા છે અને ત્યારે સોનાની આ તેજીમાં આપણે સોનાના ફિઝિકલ ગોલ્ડ કે ગોલ્ડ ફંડ ક્યાં રોકાણ કરવું જોઈએ એ એક થોડું કન્ફ્યુઝન થઈ જતું હોય છે. તો આપણા પોર્ટફોલિયોને કઈ રીતે સોનેરી બનાવી શકાય તેની આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર અને ઇન્વેસ્ટમેન્ટ CIO કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને અત્યારે ગોલ્ડ ઇઝ શાઇનિંગ અને આપણે જોયું છે કે ઘણું બધું આપણે એમાં અપ્રિસિએશન જોયું છે, પ્રાઇસીસ ઓલ ટાઈમ હાઈ પર ગયા. અને શું અત્યારે તમે કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? અત્યારે જો આપણે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો શું એ ટાઈમ છે કે ટાઈમ જતો રહ્યો છે કે ટાઈમ આવવાનો છે? પ્રીતિબેન, સાચી વસ્તુ છે કે ગોલ્ડમાં છેલ્લા 6 મહિનામાં ઇટ્સ એકચ્યુઅલી અનબિલીવેબલ ઓલમોસ્ટ 25% જેટલો ગ્રોથ થઈ ગયો છે, એટલે 25% જેટલો પ્રોફિટ થઈ ગયો છે. એટલે ધીસ ઇઝ અનઇમેજિનેબલ. નોર્મલી આપણા રેગ્યુલર કોર્સ ઓફ એક્ટિવિટીઝમાં ગોલ્ડ અને સિલ્વર ને એ બધામાં આપણે આટલી બધી ચમક ના જોતા હોઈએ, આટલી બધી તેજી ના જોતા હોઈએ. પણ ફેક્ટ ઇઝ બિફોર અસ કે 25%નું ગેઇન થઈ ગયું છે 6 મહિનામાં. પણ see at the same time what is happening is bad news આવે છે જનરલી આપણે જોયું છે ને. અને આ આપણી માનસિક એક પદ્ધતિ પણ છે કામકાજ કરવાની કે જ્યારે બીજું બધું બરાબર ના ચાલતું હોય ત્યારે આમ લાગે કે આપણા ખિસ્સામાં જે પૈસા છે ને આપણી તિજોરીમાં જે સોનું છે એ જ કદાચ આપણે ક્યારેક કામ આવશે. એટલે બહુ જ આપણે નિરાશાવાદી થઈ જઈએ તો કોઈક વાર એવી રીતે વિચાર કરતા હોઈએ છીએ. એટલે એનું સમથિંગ લાઈક દેટ સિચ્યુએશન અત્યારે પ્લે થઈ રહ્યું છે. અમેરિકામાં જે થયું, 2-3 બેંક્સ ડાઉન થઈ ગઈ, સિગ્નેચર બેંક, ક્રેડિટ સ્વિસ સ્વિટ્ઝરલેન્ડમાં, સિલિકોન વેલી બેંક. એટલે આ બધાને કારણે છે ને થોડું ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં થોડી કન્ફ્યુઝન થઈ જાય, થોડું અસમંજસ થઈ જાય. બધા લોકોને લાગે કે હવે આગળ શું થશે. અને બીજી સાઈડ ઉપર સેન્ટ્રલ બેન્કો, એટલે મીન્સ વર્લ્ડની જેમ આપણી RBI છે, બીજી સેન્ટ્રલ બેંક્સ અક્રોસ ધ વર્લ્ડ ઇન્ક્લુડિંગ રશિયા, ચાઇના, ગલ્ફ કન્ટ્રીઝ, બધા લોકો બે હિસાબ ગોલ્ડ ખરીદી રહ્યા છે અત્યારે. એટલે કદાચ એવું પણ લાગે છે કે કદાચ એ લોકો હેજ તરીકે ખરીદે છે, કદાચ એ લોકો એનો ભંડાર એ લોકોના ભરે છે. અને થોડો ડર એવો પણ છે કે અમેરિકાની જે ઇન્ફ્લુઅન્સ છે, કે જે અમેરિકાનો તબક્કો છે આખા વર્લ્ડમાં ડોલર લઈને, કદાચ એવું પણ થઈ જાય કે કોઈક વાર ડોલર એઝ વર્લ્ડ રિઝર્વ કરન્સી કે નંબર 1 કરન્સી ના રહે. હવે છેલ્લા 100 વર્ષથી તો એમને એમ ચાલે છે, એટલે બહુ એમાં ફેરફાર જોયો નથી આપણે. પણ થવા માટે કંઈ પણ થઈ શકે. એટલે કદાચ એવું બધું પણ આજકાલ ન્યૂઝ વાંચવામાં આવે છે, સ્પેક્યુલેશન જોવામાં આવી રહ્યું છે. વ્યાજ દરો સાથે પણ આનું એક ઊંધું રિલેશનશિપ હોય છે. એટલે ઘણા બધા એવા અનેક કારણ છે જેને કારણે આપણે જોઈ રહ્યા છે કે ગોલ્ડમાં રેલી થઈ છે. અને શું આ ચાલુ રહેશે? મારા ખ્યાલથી ગોલ્ડમાં છે ને એવું કંઈ તો છે નહીં કે આનું ડિમાન્ડ ઓછું થઈ ગયું છે કે આનું ડિમાન્ડ વધી ગયું છે, કે દાખલા તરીકે શુગરની ડિમાન્ડ વધી ગઈ કે મેટલની ડિમાન્ડ વધી ગઈ અને એટલે એના કારણે ભાવ ઊંચા ગયા, એટલે કારણે શેર ઊંચો ગયા અને પછી એના કારણે એના ફંડ ઊંચા જશે. એવું તો કંઈ ગોલ્ડમાં છે નહીં. એટલે ગોલ્ડમાં આપણે જે ડિમાન્ડ સપ્લાય જોઈએ છે, સાયકોલોજીકલી ડર અને એ બધાની હિસાબે ચાલતું હોય છે. ચાર્ટ્સમાં એમ દેખાઈ રહ્યું છે કે ગોલ્ડમાં કદાચ યસ બીજી એક 10-15% જેટલી રેલી હાલમાં તો દેખાઈ રહી છે. ઓકે, તો ઓફકોર્સ રેલી દેખાઈ રહી છે. અને ગોલ્ડની તમે કહ્યું કે ચમક તો ઓલવેઝ હોતી હોય છે. ખાલી આપણા ખિસ્સામાં કે પોકેટમાં એ ચમક હોય તો તમે કોઈ બી રેટ પર તમે બાય કરી શકો છો. પણ શું તમને લાગે છે કે ઇટ્સ અ ગુડ ઓપ્શન અત્યારના જો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો શું ફિઝિકલ ગોલ્ડ આપણે બાય કરવું જોઈએ કે એક પેપર ગોલ્ડ લેવું જોઈએ કે તમે કોઈ ફંડમાં ગોલ્ડ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? કયું ઓપ્શન બેટર રહેશે ફ્યુચર માટે? અને જો આપણે પોર્ટફોલિયો એલોકેશન કરતા હોઈએ તો કયો એવન્યુ ચૂઝ કરવો જોઈએ? આપણે હંમેશાની વાત કરતા હોઈએ છીએ. એટલે છેલ્લા 10-15 વર્ષથી આપણે આ જ એક મારો મત રહ્યો છે. અને મારા ખ્યાલથી ઘણા બધા જે મારા કોલિગ્સ છે જે આ પ્રોફેશનમાં છે, બધાનો મત લગભગ સેમ જ છે કે તમારે જો તમારા પોતાના કન્ઝમ્પશન માટે જોતું હોય, એટલે તમારે વાપરવાનું ગોલ્ડ હોય,
તો જરૂરથી ને ફિઝિકલ ગોલ્ડમાં લો. તહેવારો આવે એટલે ત્યારે તમે લો, સારા દિવસો આવે, દશેરા હોય, દિવાળી હોય, તો ત્યારે તમે ગોલ્ડનું થોડું પરચેસ કરો છો. કારણ કે એનું કારણ એ છે કે આગળ જતા તમે ક્યારેક એ ગોલ્ડને વાપરવાના છો. માનો લગ્નમાં તમે વાપરશો કે આપણા સમાજના આપણે જે આપણું કલ્ચર છે એ પ્રમાણે જે એવી ઘટના થતી હોય છે લગ્ન અને એનો બાળકનો જન્મ થાય ને એ બધું, ત્યારે આપણે આ ગોલ્ડ વાપરતા હોય છે ગિફ્ટ આપવા માટે કે એમાંથી જ્વેલરી બનાવવા માટે. તો એ બાબત અને એ પ્રમાણે તમે જુઓ તો યસ ઇટ્સ ઓકે ટુ બાય ફિઝિકલ ગોલ્ડ, પણ એ નાનકડું પર્સેન્ટેજ, કદાચ 2%, 5%, મેક્સિમમ 10% તમારું ઇન્વેસ્ટમેન્ટ. પણ અધરવાઇઝ જો આપણે ઇન્વેસ્ટમેન્ટના એનો માધ્યમથી લેતા હોઈએ કે એમ લેતા હોઈએ કે આપણે પોર્ટફોલિયોમાં 100% ઇક્વિટી છે તો આપણે આજે એને 80% ઇક્વિટી કરીએ અને 10% ગોલ્ડ લઈએ અને 10% ફિક્સ્ડ ઇન્કમ રાખીએ, એવું કંઈક આપણે પ્લાનિંગ કરતા હોઈએ તો નેચરલી પેપર ગોલ્ડ ઇઝ ધ બેસ્ટ થિંગ. કારણ કે પછી એમાં કોઈ તકલીફ જ નથી ને કે તમે એક બટન દબાવો ને તમારું ગોલ્ડ આવી ગયું. તમે આજકાલ તો ફોનમાં 1-2 બટન દબાવો તો તમારું ગોલ્ડ તમારી પાસે આવી જશે. એટલે હમ. ઇટ્સ વેરી ઈઝી. એટલે અકોર્ડિંગ ટુ મી પેપર ગોલ્ડ ઇઝ ઓલવેઝ બેટર. હમ. પોતે કરવું હોય તો પછી ફિઝિકલ કન્સિડર કરી શકો છો જરૂરત પ્રમાણે. જી, ઓકે. તો તમારે તમારા જરૂરિયાત માટે લેવું હોય, યુઝ કરવું હોય ઓર્નામેન્ટ્સ થકી, તો તમે ઓફકોર્સ એક ફિઝિકલ ગોલ્ડ બાય કરી શકો છો. અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે હોય, એલોકેશન પર્પઝ માટે હોય, તમારા એસેટ એલોકેશન પર્પઝ માટે, તો ઓફકોર્સ તમારી પાસે ઓપ્શન છે કે તમે પેપર ગોલ્ડ પણ બાય કરી શકો છો. પણ સાથે જ જો ફિઝિકલ ગોલ્ડ બાય કરવું હોય તો કયા એવા ઓપ્શન્સ અવેલેબલ છે જેનાથી ફિઝિકલ ફોર્મમાં આપણે બાય કરી શકીએ છીએ? જો તમને ફિઝિકલ જ લેવું હોય ને તમને એવું રીતે લાગતું હોય કે હું ફિઝિકલ આને સ્ટોર કરી શકીશ મારા લોકરમાં કે કંઈક સરસ વ્યવસ્થિત રીતે, તો જનરલી કોઈન્સ તમે બાય કરો. નહીં તો પછી ગોલ્ડના બિસ્કિટ પણ આવે, 100 ગ્રામના બિસ્કિટ આવે, 10 ગ્રામના આવે. અને તમારે મોટી ક્વોન્ટિટીમાં જોતું હોય તો તમને 1 કિલોના પણ આવે છે. અને 3-4 અલગ રેપ્યુટેડ પ્લેયર્સ છે માર્કેટમાં. એ લોકોનું જ લો તમે, એ લોકોની સાથે સર્ટિફિકેશન સાથે આવે છે. તમને વ્યવસ્થિત એનું બિલ આવશે, ઓફિશિયલી આરટીજીએસ થી તમારે પૈસા ચૂકવવા પડશે. એટલે એવરીથિંગ ઇઝ પરફેક્ટ. એટલે તમે ગોલ્ડ કોઇન્સ, ગોલ્ડ બાર્સ ઇઝ ધ બેસ્ટ થિંગ. કારણ કે ઘણા લોકોને એવું થાય કે ગોલ્ડ લઈએ પણ સાથે સાથે એવું ન કરી નાખીએ કે એનું એક દાગીના પણ લઈ લઈએ, એટલે આપણે વપરાય પણ ખરા. એટલે એવી એક ઈચ્છા હોય છે ઘણા બધી વાર લોકોની. પણ પછી રિયાલિટી ઓફ લાઈફ ઇઝ તમે એક સમયે એક જ વસ્તુ પહેરી શકવાના છો. તમે એક સાથે 4 હાર નથી પહેરવાના, નેચરલી. તો એને કારણે શું થાય કે તમે જ્યારે જ્વેલરી લો તો એના મેકિંગ ચાર્જીસ લાગે, એ બધા ઇન્સિડેન્ટલ કોસ્ટ છે એ વધી જાય. અને પછી તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ પ્લસ બીજા 20-25% પૈસા એમાં લાગી જાય. એટલે દેટ્સ ધી અધર થિંગ. એક બીજો એરિયા છે જે મને ઘણું ઇન્ટરેસ્ટિંગ લાગે છે. એટલે કોઈને જો એ કરવું હોય, ગોલ્ડમાં કલેક્ટેબલ આઇટમ્સ પણ મળે છે. એમાં ગોલ્ડ કોઇન્સ પણ મળે છે કે જે જૂના કોઇન્સ હોય, એન્ટિક કોઇન્સ, જે અત્યારે ચલણમાં નથી. એટલે એવા તમે કોઈન ગોતવા નીકળો કે ગોલ્ડના એવા એન્ટિક્સ કે કોઈક કલેક્ટર્સ આઇટમ ગોતો ને, તો એમાં શું છે કે ગોલ્ડનો તો ભાવનો એપ્રિસિએશન મળશે જ તમને, પણ સાથે એ જે વસ્તુ છે કે એ જે સમજો તમે આજે 300 વર્ષ જૂનો એક ગોલ્ડનો સિક્કો તમને ક્યાંકથી તમે એમાં ઇન્વેસ્ટ કરો તો એની વેલ્યુ પણ વધતી જશે. એટલે સમય સાથે એની હિસ્ટ્રી અને એની જે સ્ટોરી છે એ પણ તમને કામ આવશે ને, પ્લસ ગોલ્ડની તો વેલ્યુ એપ્રિશિએટ થશે. એટલે બેવ રીતે તમને કામ આવશે. એટલે ફિઝિકલ જો લેવું હોય તો આ બધા તમારી પાસે 3-4 અલગ વિકલ્પ છે. કાર્તિકભાઈ, જો તમે મને પૂછો તો તમને ખબર છે કે હું કેવો ગોલ્ડ પ્રિફર કરીશ. હું તો લઈશ અને પહેરી શકાય એટલીસ્ટ મારા એ હોરાઇઝનમાં રહે છે. નહીં તો ઇન્વેસ્ટમેન્ટ માટે તો મારા નજીકમાં આવશે જ નહીં. અને 3-4 વર્ષ તો લઈશું તો રોજ ને રોજ અમે બદલતા રહેતા જ હોઈએ છીએ. પણ દેટ્સ ઓન અ લાઇટર નોટ. પણ જો આપણે તો કઈ રીતે તમે રેકમેન્ડ કરશો? એક આપણે ફિઝિકલ બાય કરવું જોઈએ કે એક ગોલ્ડ ફંડ લેવું જરૂરી છે? કારણ કે તમને શું લાગે છે કે હજી કેટલું અપ્રિસિએશન આપણને જોવા મળી શકે? કારણ કે ઓલરેડી અપ્રિશિએટ થઈ ગયું છે. તો કેટલું મોર અપ્રિસિએશન જોઈ શકીએ છીએ? કઈ રીતના આપણે બેનિફિટ થઈ શકે છે અને કયા ફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો વધારે બેનિફિટ મળી શકે છે? પ્રીતિબેન, જ્યારે આપણે એપ્રિસિએશનની વાત કરીએ ને તો આપણે બે સમય દૃષ્ટિકોણથી વાત કરતા હોઈએ છીએ. એક શોર્ટ ટર્મ છે અને એક લોંગ ટર્મ હમ. છે. તો શોર્ટ ટર્મમાં જે દેખાઈ રહ્યું છે કે અત્યારે જે મોમેન્ટમ શરૂ થયું ગયું છે, જે ઓક્ટોબર 22 થી જે મોમેન્ટમ ચાલુ છે ગોલ્ડમાં અને ચાંદીમાં, તે એ મોમેન્ટમને કારણે એવું જોવામાં આવે છે કે મારું રીડિંગ એવું છે કે કદાચ આમાં 10%નું હજી એપ્રિસિએશન થઈ શકે. ઓકે, સો એક એ વસ્તુ છે. બીજી વસ્તુ એ પણ જોવાની છે કે જો
ડોલર થોડો વધારે મજબૂત થઈ જાય અને આપણો રૂપિયો ઘટી જાય એની સામે, તોય તમને રૂપિયાના હિસાબે એમાં એપ્રિસિએશન મળશે. ધેટ્સ ધ સેકન્ડ પોઈન્ટ. ધ થર્ડ થિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે ગોલ્ડ લેવા માટે જો તમે ઇન્વેસ્ટમેન્ટ માટે કરતા હોય તો હવે આ ડિસિઝન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ફિઝિકલ લેશો કે પેપર વાળું લેશો. તો મારા ખ્યાલથી તમે ગોલ્ડ ફંડ લો કે તમે ગોલ્ડ ETF લો, બેઉ લગભગ એક જ વસ્તુ, એક જ ટાઈપની વસ્તુ છે, કારણ કે બેઉ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં છે, બેઉ નોન ફિઝિકલ ફોર્મમાં છે. એટલે એ તમે જરૂરથી લઈ શકો છો. થોડોક ફરક છે ગોલ્ડ ફંડ અને ગોલ્ડ ઇટીએફમાં. ETF વસ્તુ એ છે કે જે તમે ડાયરેક્ટલી શેર બજારમાંથી જ લિસ્ટેડ હોય છે, એટલે તમે ડાયરેક્ટલી લઈ શકો છો. જ્યારે કે ગોલ્ડ ફંડ એ વસ્તુ છે કે જે મ્યુચ્યુઅલ ફંડે પ્રમોટ કર્યું છે. અને એક સિમ્પલ સરળ માધ્યમ છે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માટે. SIP પણ કરી શકો છો. અને આ ખાસ કરી એ લોકો માટે છે કે જે લોકોને ડીમેટ એકાઉન્ટ નથી ખોલવું, કે જે લોકો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા અને ફક્ત મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે, તો એ લોકો રહી ન જાય, એ લોકોની પાસેથી આ અવસર ન જતો રહે. એટલે ગોલ્ડ ફંડ પ્રસ્તુત થયા છે. તો ગોલ્ડ ફંડમાં ટૂંકમાં એટલું જ થાય છે કે તમે જે રીતે તમે અન્ય સ્કીમોમાં SIP ને વગેરે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એ જ રીતે તમે આ ગોલ્ડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો. અને એ ગોલ્ડ ફંડનો જે ફંડ મેનેજર છે, એ લગભગ પોતાનું જે લોકોનું એક ETF હોય છે, જે લિસ્ટેડ હોય છે માર્કેટમાં, એ એના ETFના યુનિટ વધારે તમારા પૈસા એમાં ડાયવર્ટ કરી નાખશે. એટલે તમને એઝ અ મ્યુચ્યુઅલ ફંડ ફેસિલિટી મળી ગઈ, તમારે ડીમેટ ખોલવાની જરૂરત નહીં અને તમને તમારું ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. હમ. નેચરલી આમાં થોડો ફેર એ રીતે પણ પડે કે આમાં થોડું ફંડ મેનેજમેન્ટ ચાર્જ લાગી જાય, કારણ કે તમે આ ફેસિલિટી માંગો છો. પણ બહુ આસમાન જમીનનો ફરક નથી, કારણ કે તમે ETF પણ લેશો ત્યારે એની પણ તમે બ્રોકરેજ તમારા બ્રોકરને ચૂકવશો. એટલે બ્રોડલી સેમ થિંગ. પણ જો તમારે શેર બજારનું નવું અકાઉન્ટ કે ડીમેટ અકાઉન્ટ ના હોય તો ગોલ્ડ ફંડ લઈ લો, અને જો અકાઉન્ટ હોય તો ડાયરેક્ટલી ETFમાં ઇન્વેસ્ટ કરી શકો છો. હમ. પણ જો ગોલ્ડ ફંડ અને ETF વચ્ચે એક ચોઇસ કરવો હોય, જે બંને હોય તો શું ETF એક બેટર પ્રપોઝિશન બની રહ્યું છે? સી આમાં છે ને સિચ્યુએશનલ છે કે યસ, જો તમારી પાસે ડીમેટ ખોલવું હોય અને ડીમેટનો થોડો ઘણો ખર્ચો થાય, તમને એમાં વાંધો ન હોય, તમારી પાસે બીજું પોર્ટફોલિયો પણ છે, તો યસ, જરૂરથી ખોલો. તમે બહુ જ પ્રાઇસ સેન્સિટિવ છો કે મને ફંડ મેનેજમેન્ટમાં 0.5% ફંડ મેનેજમેન્ટ લાગે છે, કે જ્યારે અહીંયા મને હું ETFમાં ડાયરેક્ટલી બાય કરી લઉં તો 10 પૈસા કે 15 પૈસા ડિલિવરી લાગે છે, કે ઝીરો દાવ ઉપર હું વિધાઉટ એની બ્રોકરેજ બાય કરી લઉં, તો એ વસ્તુ પણ તમે કરી શકો છો ઇફ યુ આર વેરી પ્રાઇસ સેન્સિટિવ. અને BSE NSE પર દેવામાં એક જાતનો કન્વીનિયન્સ છે, રાઈટ? કે તમે તમારા બીજા શેર લો છો તો એ સાથે સાથે તમે આ ETF ના પણ એક બે બટન દબાવીને ઓર્ડર પ્લેસ કરી દઈ શકો છો. સો ધેટ્સ વેરી સિમ્પલ. પણ જો તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર ના હોય તો પછી તમારી પાસે કોઈ બીજો વિકલ્પ જ નથી, કે તમારે આ ખોલવું જ પડશે ડીમેટ એકાઉન્ટ. પણ જો તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર છો અને તમારા એક્સ્ટ્રા કોસ્ટ નથી કરવી, આ બધું તમારે એડમિનિસ્ટ્રેટિવ આખું કાર્યક્રમ નથી કરવું, તો તમે ડીએમએટ ખોલ્યા વગર ડાયરેક્ટલી આ ફંડમાં નાખી શકો છો. એટલે ઇટ્સ અ વેરી સિચ્યુએશનલ થિંગ. દાખલા તરીકે મારી પાસે બેવ છે, મારી પાસે ડીમેટ પણ છે અને મારી પાસે મ્યુચ્યુઅલ ફંડના ફોલિયો યુનિટ્સ પણ છે. એટલે જ્યારે મને મરજી થાય ત્યારે લગભગ હું ETF પ્રિફર કરું છું, કારણ કે 2 મિનિટમાં ETF થી બાય થઈ જાય અને એમાં થોડો કોસ્ટ સેવિંગ પણ થઈ જતું છે. અને મારે જો ટ્રેડ કરવું હોય તો ટ્રેડ પણ કરી શકું છું. એટલે એબ્સોલ્યુટલી. ધીઝ આર 2-3 અધર એડવાન્ટેजेस ETF બાય કરવા. ઓકે. સો ઓફકોર્સ ઇટ ડિપેન્ડ્સ અપોન પર્સન ટુ પર્સન, બટ મે બી મોટા આપણે કહી શકાય કે ETF કેન બી અ બેટર પ્રપોઝિશન. બટ ગોલ્ડને સમજવું હોય તો એક થોડું આપણે વી શુડ ગો બેક ઇન ધ હિસ્ટ્રી. કઈ રીતનો ટ્રેન્ડ રહ્યો છે અને આગળ જતાં કઈ રીતનો ટ્રેન્ડ રહી શકે છે, અઝ્યુમિંગ દેટ વોર સિચ્યુએશન સેમ રહે છે, અને અઝ્યુમિંગ ઇફ ધ વોર સિચ્યુએશન સેમ નથી રહેતી અને જે પણ આપણે ક્રાઇસિસ ગ્લોબલી જોઈ રહ્યા છે એમાં આપણે કોઈ બદલાવ અગર જોવા માંગીએ છીએ, તો કઈ રીતનું આપણે ટ્રેન્ડ એક્સપેક્ટ કરી શકીએ છીએ? આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સમજવા માટે, કારણ કે જ્યારે આપણે વિચાર કરતા હોઈએ છીએ ને કે આપણે ગોલ્ડ લેવું છે અને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ, પછી જગ્યાના ભાવ ઉપર નીચે થાય, આમ તેમ થાય, કાં તો જગ્યા પર વેચાય નહીં, શેર બજારમાં ઉપર નીચે થઈ જાય અને શેર ઉપર આપણે અટકી જઈએ, પણ ગોલ્ડમાં આપણે તરત ભાવે ભાવ પૈસા મળી જાય, એટલે એ રીતની આપણી માનસિકતા હોય છે. Right? તો સમજવાની જરૂર છે. એટલે લગભગ 50 વર્ષનો આપણે થોડો ઇતિહાસ જોઈ લઈએ ને, તો 1970-80માં ગોલ્ડનો ભાવ US ડોલર્સમાં લગભગ $40 હતો એક આઉન્સનો, રાઈટ? અને એ $40 થી પછી વધીને 10 વર્ષમાં, એ દશકમાં, 70 થી 80 ના દશકમાં
એ થઈ ગયો 750. 70 થી 80 ના દશકમાં ઇન્ડિયા પાકિસ્તાનનું વોર પણ થયેલું અને વર્લ્ડમાં પણ બીજી બધી ઘણી બધી અનેક જાતની મુશ્કેલો હતી. પણ એ થયા પછી તરત જ એક વર્ષમાં એ $750 થી ઘટીને 300 થઈ ગયું. પછી પાછું 300 થી આગલા 25 વર્ષ માટે એ સેમ બેન્ડમાં રહ્યું. એટલે કોઈ એવી મોટી નેગેટિવ ઇવેન્ટ વર્લ્ડમાં નથી થઈ. કોઈ એવું ક્રાઇસિસ બહુ મોટું ભયંકર ક્રાઇસિસ નહોતું આવ્યું. 1980 થી લઈને 2005 સુધી. એટલે લગભગ એ 25 વર્ષ ગોલ્ડ લગભગ $300 થી $400 જ રેન્જમાં રહ્યું. પણ જોવાની વસ્તુ એ છે કે આપણો રૂપિયો ₹10 જે હતો એ ₹10 થી ₹45-50 જેટલો ભાવ થઈ ગયો. એટલે આપણે લાગે કે આહાહા, આપણે ગોલ્ડમાં કેટલા બધા પૈસા મળી ગયા, કેટલું રિટર્ન થઈ ગયું. પણ રિયલી સાઈડ બાય સાઈડ આપણું ઇન્ફ્લેશન એટલું વધી ગયેલું એટલે આપણે આમ જોવા જઈએ તો બહુ કમાયા નહીં. પછી 2005 થી 12 એટલે એ જે 7 વર્ષ હતા એમાં ફરી એકવાર ગોલ્ડમાં રેલી આવી. એટલે તમે સમજો રેલી આવી પછી સ્ટેડી રહ્યું ઘણા વર્ષો પછી પાછી આ રેલી આવી. 2005માં $400 થી $2000 સુધીનો ભાવ થઈ ગયો. પછી પાછો અડધો થઈ ગયો એનો એક જ વર્ષમાં. એક વર્ષમાં $1100 અને પણ ત્યારે રૂપિયો પાછો 50 થી ₹70 થઈ ગયો અને 2012 થી એટલે છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું છે કે પાછું ગોલ્ડ સ્ટેડી રહ્યું છે. એટલે ગોલ્ડ લગભગ 2000 નો ભાવ હતો ત્યાંથી નીચે ગયો 1100 અને આજે પાછો લગભગ 2000 નો 2023માં પાછો $2000 નો ભાવ છે. ઓકે, પણ રૂપિયો 70 થી 82 સુધી થઈ ગયો છે. એટલે રેલી પછી સ્ટેડી પછી રેલી પછી સ્ટેડી. હવે અત્યારે સ્ટેડી વાળો પીરિયડ ખલાસ થઈ ગયો છે. એટલે મીન્સ 10-12 વર્ષ થઈ ગયા. તો આપણે એમ માનીને ચાલીએ કે કદાચ હવે આપણે થોડી ઘણી રેલી જોશું. રેલી ક્યાં સુધી જશે એ ડિપેન્ડ કરે છે કે આપણા પૂરા વર્લ્ડમાં કેવી પરિસ્થિતિઓ રહે છે અને કેવી સિચ્યુએશન રહે છે અને ડોલરને શું થાય છે અને ઇન્ટરેસ્ટ રેટ્સમાં શું થાય છે એ લાંબા સમય જ આપણે એનો જવાબ આપશે. પણ આગલા 3 થી 6 મહિનામાં કદાચ વર્ષ સુધીમાં મને એવું લાગે છે કારણ કે અત્યારે જે મોમેન્ટમ છે એ જોતા એવું લાગે છે કે 10 થી 15% તમને આમાં ગેઇન મળી શકે. એટલે એવી એક તક બની રહી છે. ચાર્ટ ઉપર એવું દૃશ્ય દેખાઈ રહ્યું છે કે મોમેન્ટમ છે, બધા સિગ્નલ એ પ્રમાણે એ દિશામાં સંકેત આપી રહ્યા છે કે અત્યારે 10 થી 15% કદાચ હજી આમાં તમને થોડું રેલી મળી જાય. પછી પાછું એવું થાય કે 2-3 વર્ષ ના મળે. પણ હાલમાં તો તરત એક રેલી દેખાય છે. એટલે મીન્સ આ રેલીની કન્ટિન્યુટી દેખાય છે. તો રેલી તો ચાલી જ રહી છે પણ કન્ટિન્યુટી દેખાઈ રહી છે. નેક્સ્ટ એક વર્ષ માટે તો આપણે એ ટ્રેન્ડ જોઈ જ રહ્યા છીએ, લુકિંગ એટ ધ પાસ્ટ પરફોર્મન્સ અને પાસ્ટનો જે ટ્રેન્ડ રહ્યો છે એ. પણ ઓફકોર્સ એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે જો તમારે ગોલ્ડમાં, ગોલ્ડ ફંડમાં, ETF જે બી માધ્યમ યુઝ કરવું હોય તો રોકાણ માટે. અને મોટા કેટલું એક્સપોઝર રાખવું જોઈએ કાર્તિકભાઈ? એપ્રોક્સિમેટલી તમે 10% રાખીને ચાલો તો ઇટ ઇઝ ફાઇન. આઈ ઓલવેઝ મેન્ટેન ધેટ કારણ કે એનાથી વધારે કરવામાં એક વધારે જોખમ છે કે બીજી જે ઓપોર્ચ્યુનિટી તમારા હાથમાંથી નીકળી જશે ને તમારી કેપિટલ અહીંયા બ્લોક થઈને જશે. એવો સમય આવી ગયો 2-3 વર્ષ કે જો કેપિટલ એમને એમ રહ્યું, ગોલ્ડમાં કોઈ ખાસ મૂવમેન્ટ ના આવી તો તમારી કેપિટલ ત્યાં એમને એમ અકબંધ પડી રહેશે અને સાઈડ ઉપર મિડ કેપમાં અને સ્મોલ કેપમાં એ બધી જગ્યાઓ પર ઘણી બધી માર્કેટ આગળ નીકળી જશે. જી, ઓકે. તો ટોટલ પોર્ટફોલિયોના એલોકેશનમાં 10%થી વધારે આગળ નહીં જવું જોઈએ કારણ કે બીજા બધા પણ એવન્યુઝ છે કે જ્યાં તમે નિવેશ કરી શકો છો. તો આટલું યાદ રાખજો કે 10%થી વધારે એક્સીડ ન થવું જોઈએ. પછી સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. વેલકમ બેક. અને હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલો સાથે. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે કાર્તિકભાઈ, અજીત વશીનો આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે એક સેલરીડ પર્સન છે, CTC એટલે કોસ્ટ ટુ કંપની 10 લાખનું એમની સેલરી છે. ટેક્સ રેજીમ એમના માટે કયો બેટર હોઈ શકે એ એમને જાણવું છે. અને અધર ઇન્કમ જો જોઈએ તો મંથલી ₹5000 છે. તો એમને જાણવું છે કે કયો સ્લેબ એમને લાગુ પડશે અને કેટલો ટેક્સ એમને ભરવો પડશે જો એ નવા ટેક્સના રજીમમાં જાય છે તો. પણ હવે નવા ટેક્સ રજીમમાં તો આપણે બધા છે, ખાલી તમારે બાય ડિફોલ્ટ હવે આવી ગયું છે, તમારે ચૂઝ કરવું પડશે કે તમારે ઓલ્ડ રજીમમાં જવું છે. એ બધાને હું યાદ કરાવતી રહીશ અવારનવાર જ્યારે આવા સવાલ આવે છે ત્યારે. પણ કાર્તિકભાઈ, એમના માટે કયું બેસ્ટ ઓપ્શન રહેશે? આ એટલું કોમ્પ્લિકેટેડ મેટર થઈ ગઈ છે ને કારણ કે બધાની પરિસ્થિતિ અલગ હોય છે. કેટલો એટીસીમાં કેટલું ડિડક્શન મળે છે, પ્રોવિડન્ટ ફંડમાં કેટલું જાય છે, તમે વોલન્ટરીલી કેટલું કરવાના છો, એટીડીમાં તમારું કંઈ છે કે નહીં, તમે ડોનેશન કર્યું છે તો પછી તમે ઓલી
એનપીએસમાં ઇન્વેસ્ટ કર્યા છે કે નહીં. એટલે આ બધી એટલા બધા આન્સર્સ છે. આનો કોઈ સ્ટેન્ડર્ડ આન્સર નથી કે તમારી પાસે જૂનું કે નવું કયું સારું છે તમારા માટે અને કયું વધારે તમારા માટે ફાયદાકારક છે. પણ સિમ્પલ રૂલ એ છે, મોટા મોટી જે જોયું છે, કે જો તમારી પાસે ડિડક્શન્સ છે, સેક્શન 80C 80D મેડિક્લેમનું ડિડક્શન, અને તમારી પાસે ત્રીજું મોટું તમારું હોમ લોનનું તમે જે વ્યાજ ભરો છો, ઈએમઆઈ ભરો છો, જો આવા મોટા મોટા તમારી પાસે ડિડક્શન્સ હોય તો લગભગ જોવામાં આવ્યું છે કે જૂની રિજીમમાં તમને વધારે ફાયદો છે અને નવી રિજીમમાં તમારે થોડાક પૈસા વધારે ભરવા પડશે એઝ ટેક્સ. પણ છતાંય બધાનું કેલ્ક્યુલેશન અલગ હોય છે, એટલે તમે સલાહ એ છે કે ડાયરેક્ટ આન્સર આનો છે નહીં. એટલે તમે આનું કેલ્ક્યુલેટર કાં તો ડાઉનલોડ કરી લો, ઘણા બધા છે, નહીં તો કોઈ પ્રોફેશનલને પૂછી લો, તમારા પોતાના સીએને પણ પૂછી લો કે એક્ઝેક્ટલી તમારું ટેક્સ વર્કિંગ ક્યાં આવે છે. કારણ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એકવાર નવી રજીમમાં જતા રહેશો પછી ત્યાંથી રિવર્સ થવા નહીં મળે. એટલે જો તમને આગળ 1, 2 કે 3 વર્ષ જ્યાં સુધી આ જૂની રિજીમ ચાલુ છે ત્યાં સુધી જો તમને ફાયદો મળવાનો હોય તો તમે ફાયદો લઈ લો. એટલે દેટ ઇઝ વોટ ધ ફાઇનાન્સ મિનિસ્ટર ઇઝ ઓલ્સો સેઇંગ કે તમારે ઓપ્શન છે, જૂનું રાખવું હોય તો રાખો, અને જો નહીં રાખો તો પછી ડિફોલ્ટથી નવું આવી જશે. જે બરાબર છે. તો તમે એક કન્સલ્ટ કરી શકો છો, તમારું કેલ્ક્યુલેશન કરી શકો છો, અને મે બી કાર્તિકભાઈ ઇવેન્ચ્યુઅલી આપણે યર્સ જેમ પાસ બાય થાય છે, આઈ થિંક આપણે બધા જ ન્યૂ રેજીમમાં જ હઈશું. એ જ ટ્રેક અત્યારે દેખાઈ રહ્યો છે, રોડ મેપ દેખાઈ રહ્યો છે. પણ નેક્સ્ટ સવાલ પર જઈએ, અને એ આવી રહ્યો છે ખુશ ગજ્જરનો, અને એ કહી રહ્યા છે કે એ ડેટ અને ઇક્વિટીમાં એસઆઈપીથી 1 વર્ષથી રોકાણ કરી રહ્યા છે અને એમને ટેક્સ સેવિંગ માટે ELSSમાં રોકાણ કરવું છે. તો શું અમુક મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરીને યરલી અમુક રકમ ELSSમાં રોકી શકાય, એક ટ્રાન્સફર કરી શકાય? તો આ એક સારી પ્રેક્ટિસ બની શકે? આ સવાલ નાનો છે, પણ એનો જે મેસેજ છે ને એ બહુ મોટો છે બધા માટે. મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ શેના માટે કરો છો? ટેક્સ બચાવવા માટે કે તમારા પૈસાની વૃદ્ધિ કરવા માટે? એટલે જો તમે એકવાર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય તો એનું ઉદ્દેશ્ય શું છે? તમારે ફક્ત ટેક્સ જ બચાવો છે? શું તમારું ઉદ્દેશ્ય એટલું જ છે, એટલું જ સીમિત છે કે તમારે પછી તમારા પૈસા વધારવા છે, મલ્ટીપ્લાય કરવા છે? મલ્ટીપ્લાય કરવા હોય તો નવા પૈસા નાખવા જોઈએ. અને બીજી દ્રષ્ટિકોણથી જોઈએ તો જો કાયદાના હિસાબે એવું છે કે તમે જે ટેક્સ ડિડક્શન લેવાના છો ઇન્કમ ટેક્સમાં, કોઈ પણ વસ્તુના જો તમે બાદ લેવાના છો, એ નોર્મલી તમારી નવા વર્ષની ઇન્કમમાંથી હોવું જોઈએ. એટલે તમે જે જૂના પૈસા રોટેટ કરો તો ઇટ ઇઝ નોટ, તમને કોઈ વાંધો નથી આવવાનો, કોઈ કાલ પૂછશે નહીં તો ચાલી પણ જશે. પણ અધરવાઇઝ લગભગ કાયદેસર તમારે એવું કરવું જોઈએ કે તમે નવા પૈસા કમાઓ નવા વર્ષમાં, અને એમાંથી તમે થોડી બચત કરો. એ બચત કરવા માટે તમે બચત કરો એટલે તમને ઇન્સેન્ટિવ આપેલું છે, એટલે એને તમે સરસ રીતે વાપરો. એટલે તમે પછી એનો દુરુપયોગ નહીં કરો. એટલે આ મેસેજ બહુ મોટો છે બધા લોકો માટે. અને મારું પર્સનલ મત એ છે કે તમે જો મ્યુચ્યુઅલ ફંડમાં આવો છો તો થાય એટલા વધારે પૈસા રાખો. એમાં શું કામ કંજુસાઈ કરવાની? કારણ કે આ એવી વસ્તુ છે તમને સૌથી મેક્સિમમ બેનિફિટ મળવાનો છે, સૌથી હાઈએસ્ટ ગ્રોથ તમને તમારા પૈસાનો અહીંયા મળશે. તો તમે અહીંયા શું કામ કરકસર કરો છો? એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે. મારા હિસાબે તમે નવા પૈસા ઇન્વેસ્ટ કરો, જૂના રહેવા દો, રિડીમ ના કરો. ઓકે, તો ડોન્ટ રિડીમ. મ્યુચ્યુઅલ ફંડમાં તમારા એક ગ્રોથ માટે તમે આવતા હો છો તો એને ત્યાંનું ત્યાં જ રહેવા દો. નવા ફંડમાંથી જો તમારે ELSSમાં રોકાણ કરવું હોય તો કરજો. એટલે એક સેપરેટ રાખજો એલોકેશન, અને તમારા ઓલ્ડ જે રોકાણ છે એ પ્લીઝ તમે ચાલુ જ રાખજો. એટલે તમને ઇન્ટરેસ્ટનો માર પણ આગળ જતાં, રિટર્ન્સનો માર એકચ્યુઅલી ન પડે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે કાર્તિકભાઈ. તો ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ અમને કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખી શકો છો અમને facebook.com/cnbcbazar પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbcbazar પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આપશો રજા.